ઓમ ચામુંડા માતાએ નમઃ. હું અમારી ઠાકર વંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, જે લોકો માં ચામુંડાને માનતા હોય તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જય માં ચામુંડામાં લખવાનું ભૂલશો નહીં. મિત્રો, આપણે માં ભગવતી, જગદંબા, માં ચોટીલાના ડુંગરવાળી જનેતા એટલે કે માં ચામુંડાની સામે આપણે કયા મંત્રનો જાપ કરવો જોઈએ જેથી માં ચામુંડાને આપણે રાજી કરી શકીએ, માતાને પ્રસન્ન કરી શકીએ. મિત્રો, આમ તો મંત્રો સિવાય પણ ઘણી બધી રીતોથી આપણે ચામુંડા માને પ્રસન્ન કરી શકીએ, પરંતુ આ રીતે મંત્રોના જાપથી આપણે જલ્દીથી માં ચામુંડાને પ્રસન્ન કરી શકીએ. મિત્રો, આપણે ઘણી વખત તેના નામથી વાર રહેતા હોય છે, કોઈ પણ વાર હોય. જોકે માતાજી માટે તો આપણે મંગળવાર જ વધારે રહેતા હોય છે. જ્યારે ઘણા લોકો મંગળવાર રહેતા હોય તો તે ઉપવાસમાં ઘણા લોકો નકોરડા કરતા હોય છે. ઘણા લોકો બપોરે અથવા સાંજે આખા દિવસમાં એક જ વાર ફરાળ કરીને રહેતા હોય છે. ઘણા લોકો ફરાળ અને એકટાણું બંને કરીને રહેતા હોય છે. માતાજી આપણને એમ નથી કહેતા કે તમે નકોરડા રહો અથવા તો એકટાણું કે ફરાળ કરી રહો, એક જ વાર ફરાળ કરો, પરંતુ તે બધું રહેવા પાછળ પણ આપણો એક ભાવ હોય છે. તે ભાવ ખરેખર હોવો જ જોઈએ. હું પણ એમ નથી કહેતી કે તમે નકોરડા કરો અથવા એકવાર ફરાળ કરો અથવા ફરાળ અને એકટાણું બંને કરી અને રહો, પરંતુ આપણને જે આપણા કુળદેવી પ્રત્યે ભાવ જાગે કે મારે આ રીતે રહેવું છે, તે રીતે તમે માતાજીનો વાર રહી શકો છો. ઘણા માતાજીને પ્રસન્ન કરવા માટે રોજ નિત્ય પૂજા કરતા હોય છે. આમ તો બધા લોકો પૂજા કરતા જ હોય છે, પરંતુ જે લોકો એવું માને છે કે આપણે માતાજીને પ્રસન્ન કરવા છે, તો તેઓને એમ થાય છે કે હું આ રીતે પૂજા કરું અથવા પૂજામાં આ ધરું ઓલું ધરું, આવા બધા ભાવથી આપણે માતાજીને પ્રસન્ન કરવાના ઘણા બધા ઉપાયો કરતા હોય છે. ઘણા લોકો કુળદેવીને પ્રસન્ન કરવા અથવા માં ચામુંડાને પ્રસન્ન કરવા માટે ઘરમાં મંદિર પાસે અખંડ જ્યોત એટલે કે અખંડ દીવો પ્રગટાવેલો રાખતા હોય છે. આમ તો ઝાઝા ભાગે બધા લોકો નવરાત્રિમાં તો રાખે જ છે અખંડ દીવો, પરંતુ જે લોકોને માં કુળદેવીને માં ચામુંડાને પ્રસન્ન કરવા હોય તેઓ રોજ નિત્ય માટે તેઓના ઘરમાં માતાજીના મંદિરની બાજુમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય જ છે. આમ બધા પોતપોતાની શક્તિ પ્રમાણે માં ચામુંડાને પ્રસન્ન કરતા હોય છે. ઘણીવાર લોકો માતાજી માટે થઈને નાની નાની બાળાઓને ગોયણી કરીને જમાડતા હોય છે. ઘણા લોકો નાનું મોટું દાન કરીને માતાજીને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરતા હોય છે. ઘણા લોકો અન્નનું દાન કરતા હોય છે, ઘણા લોકો વસ્ત્ર દાનમાં આપતા હોય છે, ઘણા લોકો માતાજીને પ્રસન્ન કરવા માટે ગાયોને અનાજ એટલે કે લીલું નાખતા હોય છે. ઘણા લોકો કૂતરાઓને બિસ્કિટ નાખતા હોય છે, પક્ષીઓને ચણવા માટેનું અનાજ નાખતા હોય છે, દાણા નાખતા હોય છે. આવી બધી જ રીતોથી આપણે કુળદેવીને પ્રસન્ન કરી શકીએ છીએ અને કરતા પણ હોય છે. જોકે આવી બધી બાબતોથી માં કુળદેવી પ્રસન્ન તો થતા નથી, પરંતુ તે રાજી થાય છે. તે આપણા પર દયા, કૃપા, દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ વરસાવે છે. તમે ગાયોને લીલું નાખો, પક્ષીઓને ચણ નાખો, કૂતરાઓને બિસ્કિટ નાખો અથવા જરૂરિયાતમંદોને કંઈ પણ વસ્તુ દાનમાં આપી અને તેની મદદરૂપ બનો, તો આવી બધી બાબતોથી માં કુળદેવી રાજી થાય છે. તે આપણા પર અમી દ્રષ્ટિ વરસાવે છે.
તેથી આપણે એમ કહી શકીએ કે માં કુળદેવી આપણા પર પ્રસન્ન છે. આવી બધી જ નાની નાની બાબતોથી આપણે કુળદેવીને પ્રસન્ન કરી શકીએ છીએ. આમ બધા પોતપોતાની મહેનત પ્રમાણે માતાજીને પ્રસન્ન કરવાના ઉપાયો કરતા હોય છે. અને જો આપણે ખરેખર ધૂપ દીપ નૈવેદ્ય પૂજાથી જ માં ચામુંડાને પ્રસન્ન કરવા હોય તો પહેલા આપણે જ્યારે માં ચામુંડાની પૂજા કરવા બેસીએ તે પહેલા આખા ઘરમાં ગંગાજળ અથવા ગૌમૂત્ર છાંટી, જેથી આપણું મંદિર, આપણું ઘર, આપણે બધા જ પવિત્ર થઈ જઈએ. ત્યારબાદ આપણે માં ચામુંડા માતાની જ્યાં સ્થાપના કરેલી હોય ત્યાં તેની સામે એક આસન પાથરી તેની ઉપર બેસી અને માં ચામુંડા માતાનું સ્મરણ કરતા કરતા તેનું નામ લઈ અને દીવો પ્રગટાવવો. ત્યારબાદ માતાજીને પ્રાર્થના કરવી અને તેમની પૂજામાં તેમને સૌપ્રથમ લાલ કુમકુમનું તિલક કરવું. મિત્રો, પ્રાર્થના પણ મેં તમને અગાઉના વિડીયોમાં જણાવેલી છે. જો તમારે પ્રાર્થના એ રીતે કરવી હોય તો તમે અવશ્ય તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તે વિડીયો સાંભળી અને તે રીતે તમે પ્રાર્થના કરશો તો પણ ચોક્કસ 100% તમને પરિણામ મળશે. ત્યારબાદ તેમને થોડા ફૂલ અર્પણ કરવા. ઘણી વખત લોકો શું કરે છે, તેમને આખો દિવસ સુગંધ આવે તે માટે આખા મંદિરમાં અત્તર અથવા સેન્ટ છાંટતા હોય છે. પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી એક સારી સુગંધ માટે માતાજી માં ચામુંડા માટે તેની સામે ફૂલ જ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ માતાજીની અગરબત્તી કરવી જોઈએ. ત્યારબાદ માતાજીને ફળ ધરવું જોઈએ. ફળ તમે ગમે તે ધરી શકો છો. ત્યારબાદ માતાજીની અગરબત્તી કરવી જોઈએ. ત્યારબાદ માતાજીને ફળ ધરવું જોઈએ. ફળમાં તમે ગમે તે ધરી શકો છો. ત્યારબાદ માતાજી પાસે દૂધ અને તે દૂધમાં થોડી ખાંડ ઉમેરવી. ત્યારબાદ તેમાં એક તુલસી પત્ર રાખીને માતાજી માં ચામુંડાને ધરવું જોઈએ. મિત્રો, આવી રીતે તેની પૂજા કર્યા બાદ માં ચામુંડાની સામે પ્રાર્થના કરી અને આ એક મંત્રનો જાપ કરવાનો છે. તમને યોગ્ય લાગે તેટલી વખત, એટલે કે તમારે 1 માળા કરો, 2 કરો, 3 કરો, 5 કરો કે પછી 7 કરો, તમારી ઈચ્છા પ્રમાણે આ મંત્રનો જાપ કરવાનો છે. મિત્રો, આ મંત્ર કંઈક આ પ્રમાણે છે. ઓમ એં ક્લીં ચામુંડાયે વિચ્ચે. ઓમ એં ક્લીં ચામુંડાયે વિચ્ચે. મિત્રો, આ મંત્રનો જાપ કરવાનો છે. પછી જોવો ચમત્કાર. તમારી મરજી પ્રમાણે તો અરજી થશે જ, પરંતુ મિત્રો, તમે આ મંત્રના જાપથી માં ચામુંડાને પ્રસન્ન પણ કરી શકશો. મિત્રો, તમે આ તમારી મરજી પ્રમાણે અરજી તો થશે જ, પરંતુ તમે કુળદેવીને પ્રસન્ન પણ કરી શકશો. પરંતુ મિત્રો, તમે તમારા ખુદમાં પણ ઘણા એવા બધા પરિવર્તનો તમે ખુદ જોઈ શકશો. તે 100% સાચી વાત છે. આ રીતે કરવાથી કુળદેવી પ્રસન્ન જરૂર થશે. તમારે પ્રસન્ન કરવા માટે તમારી અંદર ભાવ હોવો જોઈએ. જો ભાવ, ભક્તિ, વિશ્વાસ, આશા સાથે આ મંત્રનો જાપ કરશો એટલે માં ચામુંડા અવશ્ય પ્રસન્ન થશે જ. મિત્રો, આજનો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય માં ચામુંડામાં લખવાનું ભૂલશો નહીં.